તેનું લાઇટ બંધ કરી દેતો થોડો પ્રકાશ પડે. હા હા લાઇટ ખાલી બંધ. નમસ્કાર ખેડૂત ભાઈઓ, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ તલ બિયારણની. આમ જોવા જઈએ તો તલ નું બિયારણ એ ખૂબ જ અગત્યનું છે અને ઉનાળામાં તલનો પાક જો કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય છે. ધારો કે તમારે ટાઈમે તમે ખાતર પાણી આપી શકો છો, પ્રકાશ સારામાં સારો રહેશે, તલનો કલર સારામાં સારો રહેશે અને શિયાળુ કે ઉનાળુ તલમાં તમારા બજાર ભાવ પણ સારો રહેશે. કાળા તલ હોય તો કાળા તલનો કલર સારામાં સારો રહેશે અને વ્હાઈટ તલ હોય, ધોળા તલ હોય તો ધોળા તલનો કલર સારામાં સારો રહેશે. તો ખેડૂત મિત્રો, બિયારણ એ પાયાની વસ્તુ છે. તો તલ બિયારણ વિશે આજે આપણે સંપૂર્ણ જાણકારી આપવાની છે. તો તલના ઘણા બધા પ્રકારના બિયારણ આવે છે. એક તો ફાઉન્ડેશન તલ આવે છે, ત્યારબાદ સર્ટિફાઈડ તલ આવે છે, ત્યારબાદ ઘણી બધી કંપનીઓ રિચર્સ તલ બનાવે છે અને ચોથું કે ઘરઘરારું ખેડૂત વાવે કે ટીએલ કે ટ્રુથ ફૂડ લેબલ વાળા કે સાદા તલ. ટૂંકમાં 4 પ્રકારના અલગ અલગ તલ આવે છે. તો કે આમ જોવા જઈએ તો ફાઉન્ડેશન તલ એ એટલા બધા બજારમાં અવેલેબલ થતા ને અથવા તો ખેડૂત મિત્રો એનું ઉત્પાદન ઓછું આવે એટલે વાપરતા નથી. ત્યારબાદ સર્ટિફાઈડ તલ આવે. તો સર્ટિફાઈડ તલનું પણ પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે અને રિચર્સ તલનું પણ ઘણા બધા પ્રમાણમાં વાવેતર થાય છે. આમ જોવા જઈએ તો કે સર્ટિફાઈડ તલ હોય તો કે ગુજરાત 2 છે, ગુજરાત 3 છે, ગુજરાત 4 છે, ગુજરાત 5 છે, ગુજરાત 6 છે. ત્યારબાદ ઘણી બધી કંપનીના રિચર્સ તલ આવે છે. ધારો કે રેનો છે, વિશ્વાસ છે, નિધિ છે, ગોલ્ડ કિંગ છે, કર્તવ્ય છે, અવની છે, મંગલમ છે, અક્ષય છે. ટૂંકમાં ઘણી બધી અઢળક કંપનીઓ તલનું બિયારણ બનાવે છે. તો ખેડૂત મિત્રો, આ બિયારણ એ પાયાની વસ્તુ હોવાના કારણે તમારે તલનું બિયારણની પસંદગી જોઈ વિચારીને કરવી જોઈએ. ધારો કે બિયારણ એક એવી વસ્તુ છે એને તમારે બદલી શકાતું નથી. એક વખત આપણે જમીનમાં વાવેતર કર્યા બાદ આપણે તેને બદલી શકતા નથી. દવાનો જો સારું રિઝલ્ટ ના આવતો તો દવાનો રાઉન્ડ તમે બીજો કરી શકો, પણ તલનો બીજી વાર રાઉન્ડ થતો નથી. એટલે એ માટે તમારે બિયારણની પસંદગી જોઈ વિચારીને કરવી જોઈએ. અને જો બિયારણની પસંદગીમાં થાપ ખાઈ જાવ તો તમારે આખું વરસ તમારું પડે. એટલે બિયારણ એ પાયાની વસ્તુ હોવાના કારણે તમારે સારી અને સાચી કંપનીનું કયું બિયારણ પસંદ કરવું એના વિશેની આજના વિડીયોમાં ચર્ચા કરવાની છે. તો ખેડૂત મિત્રો, આ વિડીયો તમે શાંતિથી સાંભળજો અને બીજા ખેડૂત મિત્રોને જણાવજો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને તલ કરવાનો તો એમને પણ ખ્યાલ આવે. ત્યારબાદ જોવા જઈએ તો સર્વપ્રથમ આવ્યું છે તો કે ગુજરાત 2 તલ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનું સંશોધન કે જે રેનો કંપનીનું પેકિંગ છે, ગુજરાત 2 તલ. તો આ તલ બિયારણ વિશે આપણે આ ડબલ લેબલ વાળું હોય છે, સર્ટિફાઈડ તલ હોય છે. એક સરકારનું લેબલ હોય છે અને બીજું કંપનીનું લેબલ હોય છે અને લખેલું હોય છે ગુજરાત 2 તલ. તો આ બિયારણ વિશે આપણે વાત કરીએ તો આ બિયારણ એ ભલામણમાં તમારે લગભગ છોડની ઊંચાઈ થાય છે કે 96 સેન્ટીમીટર ઊંચાઈ થાય છે. ઉભો ડાળી વાળો છોડ છે અને બાઢવા એક સામસામે બેસે અને બાઢાની સંખ્યા 57 થી 8 બાઢા બેસે છે. પાકવાના દિવસો 80 થી 85 દિવસ છે. 1000 દાણાનું વજન 3 થી 3.25 ગ્રામ થાય છે અને તેલની ટકા 46% તેલના ટકા છે. ત્યારબાદ તમારે ઉત્પાદન હેક્ટરે કે 6 વીઘા તમારે 790 કિલો કે 1300 કિલોની આજુબાજુ ઉત્પાદન મળે છે. અને આનું સંશોધનનું વર્ષ છે 1994 કે 1994. એટલે ટૂંકમાં 20 થી 25 વર્ષ જૂની આ જાત છે. ત્યારબાદ આવ્યું 2 નંબરથી સુધારેલને બનાવ્યું કંપનીએ 3 નંબર. 3 નંબરનું બિયારણની ઘણી બધી જો અહીંયા 3 નંબર જોવા જઈએ તો આ 3 નંબર ડબલ લેબલ વાળું આવે છે. એક કંપનીનું લેબલ અને એક સરકારનું લેબલ સર્ટિફાઈડ થયેલું હોય, લાખનું સીલ મારેલું હોય છે. આ છે વિશ્વાસ સીડના તલ છે, જે 3 નંબર વિશ્વાસ 3. અને અહીંયા રેનો 3 નું પણ પેકિંગ અવેલેબલ છે, જે રેનો સીડ્સ નું આવે છે. રેનો બિયારણ 3 નંબર ગુજરાત 3 રેનો સીડ્સ. તો અહીંયા જોઈ શકાય છે. તો આ 3 નંબરના બિયારણ વિશે આપણે વાત કરીએ તો આ તલ એ ખરીફ અને ઉનાળુ બંને સિઝનમાં ચાલે છે. છોડની ઊંચાઈ તમારે 3 થી 4 ફૂટ થાય છે. છોડ ઉભો ડાળીવાળો થાય છે. બાઢા એક સામસામે બેસે છે. ત્યારબાદ બાઢાની સંખ્યા તો 70 થી 80 બાઢા એક છોડ ઉપર થાય છે. ત્યારબાદ પાકવાના દિવસો તો 85 થી 86 દિવસ પાકે છે અને 1000 દાણાઓનું વજન 3 થી 3.23 ગ્રામ વજન હોય છે. ત્યારબાદ તેલના ટકા 46.2% તેલની ટકાવારી હોય છે. એટલે તેલની ટકાવારી પણ સારામાં સારી છે. અને ઉત્પાદન મિનિમમ 1200 કિલોગ્રામ હેક્ટરે અને મહત્તમ વધારે 1700 કિલો પ્રતિ કિલોગ્રામ એક હેક્ટરે જોવા મળે છે. અને આનું સંશોધનનું વર્ષ છે 2006 આનું સંશોધન થયેલું છે. ત્યારબાદ જોવા જઈએ કે 4 નંબરનું બિયારણ, તો 4 નંબરનું બિયારણ સર્ટિફાઈડમાં
એટલું બધું અવેલેબલ હોતું નથી, ખાસ કરીને ખરીફ સિઝનમાં વધારે એનો ઉપયોગ થાય છે. તો એના વિશે આપણે લાંબી ચર્ચા ના કરતા ઊભો ડાળી વાળો છોડ થાય છે, એકથી એક બરડા સામસામે બેસે છે અને બરડાની સંખ્યા 57 હોય છે. ત્યારબાદ પાકવાના દિવસો 80 દિવસ છે અને એનો 1000 દાણાનું વજન 2.80 ગ્રામ છે. ત્યારબાદ તેલના ટકા 48% છે. એનું ઉત્પાદન મહત્તમ ઉત્પાદન 1563 કિલો અને ઓછામાં ઓછું 770 કિલો પ્રતિ હેક્ટરે જોવા મળે છે. અને 4 નંબરનું સંશોધન 2010 થયેલું, પણ ઘણી બધી કંપનીઓ સર્ટિફાઈડમાં બહુ એનું જોવા મળતી નથી, અથવા બજારમાં અવેલેબલ ખૂબ જ ઓછું છે, અથવા તો ઘણી બધી કંપની બનાવતી નથી. ત્યારબાદ આપણે જોવા જઈએ તો સૌથી બેસ્ટ બિયારણ અને ઉનાળુ તલમાં જેની ભલામણ કરે બધા ખેડૂત મિત્રો વાપરે છે અને કૃષિ વૈજ્ઞાનિકો એની ભલામણ પણ કરે છે, એ છે ગુજરાત 5 તલ. આ છે ગુજરાત 5 તલનું પેકિંગ, જેમાં લખેલું હોય છે GJ5 ગુજરાત 5 તલ. એનું પેકિંગ છે. આ છે રેનો એગ્રી જેનેટિકનું અને ડબલ લેબલ, એક સરકારી સર્ટિફાઈડ થયેલું હોય છે, એક કંપનીનું લેબલ ને એક સરકારનું લેબલ, ડબલ લેબલ વાળું આ બિયારણ આવે છે. બરોબર. અહીંયા રેનોનું પણ ઉપલબ્ધ છે અને વિશ્વાસનું પણ જોવા મળે છે. ગુજરાત 5 તલ, વિશ્વાસ સેટના પણ 5 તલ અવેલેબલ હોય છે. આ દરેક જગ્યાએ મળતા હોય એવા પેકિંગ છે. તો 5 તલ, ગુજરાત 5 તલ વિશે વાત કરીએ તો સૌથી વધારે ઉત્પાદન આપતી જાત છે અને ઉનાળુમાં ખેડૂતોને સૌથી વધારે ઉતારો આપતી એ જાત છે. અને ખાસ કરીને આપણા સૌરાષ્ટ્ર એરિયામાં ઉનાળા માટે ગુજરાત 5 તલની ભલામણ કરેલી છે. એના છોડની ઊંચાઈ જોવા જઈએ તો કે 97 સેન્ટીમીટર એટલે 3 થી 4 ફૂટનો છોડવો થાય છે. ખાસ કરીને ઊભો ડાળીવાળો થાય છે અને બઢવા બેસવાની સંખ્યા 1 થી 1 સામસામે ચકડી મોઢે બઢું બેસે અને બઢાની સંખ્યા 58 થી 60 બઢા બેસે છે. ત્યારબાદ પાકવાના દિવસો 70 દિવસે છે, એટલે કે ઝડપી પાકતી જાત છે. ત્યારબાદ દાણો મોટો હોવાના કારણે એનું વજન પણ 1000 દાણાનું વજન 3.63 ગ્રામ થાય છે. ત્યારબાદ તેલના ટકા 46.98% તેલની ટકાવારી હોય છે. ઉત્પાદનની આપણે વાત કરીએ તો હેક્ટરે મિનિમમ 1241 અને મહત્તમ 2344 પ્રતિ કિલો હેક્ટરે જોવા મળે છે. એટલે ઉત્પાદન પણ સારામાં સારું આપે છે આવડિયા જાત. અને આ જાત રિલીઝ થઈ છે 2015માં 5 નંબરનું સંશોધન થયું અને ત્યારબાદ બધી કંપનીઓ પુષ્કળ પ્રમાણમાં માલ બનાવે છે. ત્યારબાદ સૌથી વધારે ઉનાળા તલમાં જો ભલામણ કરી હોય કૃષિ વૈજ્ઞાનિકોએ તો એ છે ગુજરાત 5. તો ત્યારબાદ આવે છે ગુજરાત 6. તો ગુજરાત 6 વિશે આપણે વાત કરીએ, એનું પેકિંગ આપણે જોઈ લઈએ કેવું પેકિંગ હોય છે. અહીંયા છે રેનો કંપનીનું પેકિંગ અવેલેબલ છે. ગુજરાત 6 તલ ડબલ લેબલ વાળું હોય છે, એક સરકારનું લેબલ ને કંપનીનું લેબલ. આ પેકિંગ છે કંપનીનું ગુજરાત 6 એટલે કે GJ6. અને આ છે વિશ્વાસ સીડનું, વિશ્વાસ એગ્રી સીડ્સ. એ છે ગુજરાત 6 બિયારણ, જેને GJ6 પણ કહેવામાં આવે છે, અને ડબલ લેબલ વાળું સરકારી લેબલ અને કંપનીનું લેબલ. તો ગુજરાત 6 બિયારણ વિશે આપણે વાત કરીએ તો આનું તમારે ખરીફ અને ઉનાળુ બંને સિઝનમાં ચાલે છે. ત્યારબાદ એની ઊંચાઈ 3 થી 4 ફૂટ થાય છે. છોડવો ઊભો અને ઓછી ડાળી વાળો છે અને બઢા બેવાની સંખ્યા 1 થી 1 સામસામે છે. બઢાની સંખ્યા જોઈએ તો 66 થી 70 બઢવા આવે છે. પાકવાના દિવસો 87 થી 88 દિવસમાં તૈયાર થતો પાક છે. 1000 દાણાનું વજન 3.10 ગ્રામ છે. ત્યારબાદ તેલના ટકા તો 46.68% છે. એનું ઉત્પાદનની ક્ષમતા 1 હેક્ટરે 1000 કિલો થી 1600 કિલો સુધી થાય છે. તો આ પણ એક વેરાયટી સારી છે. ત્યારબાદ એનું રિલીઝનું વર્ષ હમણાં 2018માં સંશોધન થયું છે, એટલે સૌથી લેટેસ્ટમાં લેટેસ્ટ ગુજરાત 6 તલ છે જે 2018માં બનેલા છે. તો ખેડૂત મિત્રો, આ વાત હતી આપણે કંપનીના, ઘણી બધી કંપની જે સર્ટિફાઈડ બિયારણ બનાવે છે એના વિશેની આપણે આ વાત કરી છે. ત્યારબાદ આવે છે અલગ અલગ કંપનીના. ધારો કે તમારે સર્ટિફાઈડ બિયારણની તમે પસંદગી કરો તો એ એનાથી પણ સારું ઉત્પાદન આપે એવી, કે સર્ટિફાઈડ થી નહીં તે ઊંચું ઉત્પાદન આપે કે વધારે ઉત્પાદન આપે એવી જાતો કઈ, તો કે ઘણી બધી કંપનીઓ રિસર્ચ જાતો બનાવે છે. એની વાત આપણે ઝડપથી કરી દઈએ જેથી કરીને વિડીયો લાંબો ના થાય. તો આ છે વિશ્વાસના ત્રિવેણી, જે સોટિયા તલ આવે છે કે સકડી મોઢે બઢું બેસે છે. વિશ્વાસના ત્રિવેણી, બરોબર, વિશ્વાસ ત્રિવેણી જે સકડી મોઢે બઢું બેસે છે, વિશ્વાસ ત્રિવેણી સંશોધન તલ છે. અને એકદમ ઊભો છોડવો થાય છે અને સકડી મોઢે બઢું બેસવાના કારણે ઉત્પાદન સારામાં સારું મળે છે. 1.5 કિલો લેખે જો આનું વાવેતર કરવામાં આવે તો સારામાં સારું ઉત્પાદન આપે છે. ત્યારબાદ આવે છે મંગલમના 66, MSC 66, જે મંગલમ સીડ્સ બનાવે છે. ખેડૂત મિત્રોમાં એની પુષ્કળ પ્રમાણમાં ડિમાન્ડ છે કે મંગલમના સોટિયા તલ આપો. MSC 66 એ સોટિયા તલમાં એની ડિમાન્ડ હોય છે. અને સકડી મોઢે બઢું
બે વસ્તુ હોવાના કારણે ઉત્પાદન પણ સારામાં સારું આવે છે. આનો પણ 1.5 કિલો લેખે વાવેતર કરી શકાય. ત્યારબાદ ગોલ્ડ કિંગના તલ આવે છે, જેનું નામ છે A1. એટલે તલ બિયારણમાં સૌથી નંબર 1 હોય તો કે ગોલ્ડ કિંગના A1 તલ. તો આ 3 નંબરની સુધારેલી જાત છે જે A1 તલ, જે સારામાં સારું ઉત્પાદન આપે એવી જાત છે. ત્યારબાદ આવે છે રેનોના 333. આ બધી રિચર્સ વેરાયટીઓ છે. 3 નંબરનું સુધારેલું જાત છે 333 તલ બિયારણ, જે રેનો એગ્રી જેનેટિક્સનું આવે છે. એની પણ સારામાં સારી ખેડૂતોમાં ડિમાન્ડ હોય છે કે ભાઈ રેનોના 333 તલ આપો. ત્યારબાદ વિશ્વાસ સીડ્સના આવે છે વિશ્વાસ ત્રિલોક, એટલે કે આ ડાળિયા તલ છે જે વિશ્વાસ ત્રિલોક, જે 3 નંબરની સુધારેલી જાત છે અને ડાળીવાળા તલ થાય છે અને સારામાં સારું ઉત્પાદન આપે એવી જાત છે. ત્યારબાદ અવનીના તલ આવે છે અવની 19, જે મધ્યમ બઢું છે અને સારામાં સારું ઉત્પાદનની કેપેસિટી વાળી જાત હોય તો એ અવની 19 છે અને ઝડપથી પાકતી જાત છે. આનું મધ્યમ બઢું હોય છે. ત્યારબાદ 19, ત્યારબાદ એનેથી આગળની જાત આવે છે 19 પ્લસ એ વહેલી પાકતી જાત, પાછળથી કરો પણ છતાં પણ ઝડપી થાય એવી આ જાત છે 19 પ્લસ. અને આનો તલનો કલર સારામાં સારો હોય છે, વ્હાઇટનેસ સારામાં સારી હોય છે. એટલે ખેડૂત મિત્રો આની ડિમાન્ડ કરે છે કે ભાઈ 19 પ્લસ તલ આપો. એની પણ ડિમાન્ડ એવી જ હોય છે. એટલે કે અવનીનો આ 19 પ્લસ. ત્યારબાદ આવે છે અવની 20, છેલ્લું લેટેસ્ટ વર્ઝન અને સૌથી મોટું બઢું, સારામાં સારું ઉત્પાદન આપે. પાકવામાં 2-5 દિવસ મોડું થાય, એટલે કે 80 થી 90 દિવસનો પાક છે અને સારામાં સારું ઉત્પાદન આપે એવી જાત હોય તો આ છે અવની 20, જે સૌથી લેટેસ્ટ વર્ઝન છે અને દાણો એકદમ મોટો અને એકદમ શાઇનિંગ વાળો અને સારામાં સારું ઉત્પાદન આપે એવી વેરાયટી છે. આ વાત થઈ ધોળા તલની. ત્યારબાદ સર્ટિફાઈડમાં ફક્ત અને ફક્ત 10 નંબર કાળા તલ આવે છે, જે ઘણી બધી કંપનીઓમાં અવેલેબલ હોતા નથી. ગુજરાત 10 તલ, એ ફક્ત સર્ટિફાઈડમાં 10 નંબરના તલ આવે છે. અને બે જ કંપની, આ ઉપરાંત બીજી બહુ ઓછી કંપની જે બ્લેક તલ બનાવે છે, એ બ્લેક તલમાં 2 જ કંપનીના બ્લેક તલ આપણી પાસે અવેલેબલ છે. એક તો મંગલમના 66, એટલે મંગલમના બ્રેક ઓફ બ્લેક 66 એ સોટિયા આવે છે. આ બ્રેક ઓફ બ્લેક એટલે સોટિયા પ્રકારનો કાળા તલ છે, જે બ્રેક ઓફ બ્લેક નામથી આવે છે. મંગલમ બ્રેક ઓફ બ્લેક, આ મંગલમના કાળા તલ, સોટિયા પ્રકારનો તલ. અને દાણાનો કલર એકદમ કાળો મકોડા જેવો, દાણો એકદમ મોટો અને સોટિયો થાય છે અને ઉત્પાદન સારામાં સારું આપે એવી જાત છે. ત્યારબાદ છેલ્લે અને લાસ્ટ અવનીના બ્લેક ગોલ્ડ. અવની બ્લેક ગોલ્ડ એટલે કે અવનીનું કાળું સોનું, બ્લેક ગોલ્ડ રિચર્સ તલ કહેવાય છે. અવની બ્લેક ગોલ્ડ રિચર્સ તલ, જે આની પણ એટલી ડિમાન્ડ હોય છે. અવની બ્લેક ગોલ્ડ આપો એવું ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય છે. તો આ આપણે બધી વાત કરી સર્ટિફાઈડ બિયારણની વાત કરી, રિચર્સ તલની વાત કરી, ત્યારબાદ ફાઉન્ડેશન તલની વાત કરી, અને ત્યારબાદ સાદું તમે TL તલ લઈ શકો. એટલે આ ખેડૂત મિત્રો વાત હતી સર્ટિફાઈડ તલની, ફાઉન્ડેશન તલની અને રિચર્સ તલની. તો તમારે જો સારું ઉત્પાદન આપતું હોય તો સર્ટિફાઈડ બિયારણ આપે. ત્યારબાદ એનાથી વધારે ઉત્પાદન આપે તો કંપનીઓનું રિચર્સ તલ. અને આ ઘણી બધી કંપનીની આપણે વાત કરી, રેનોની વાત કરી છે, વિશ્વાસની વાત કરી છે, મંગલમની વાત કરી છે, ત્યારબાદ ગોલ્ડ કિંગના તલની વાત કરી છે. તો આ ઘણી બધી વેરાયટીઓમાં ખેડૂત મિત્રો તમે રિચર્સ વેરાયટીઓ પસંદ કરો તો ઘણો બધો ફાયદો થાય. સર્ટિફાઈડ કરતાં એનો ઉત્પાદનની કેપેસિટી સારામાં સારી હોય છે, જે 500 ગ્રામના પેકિંગમાં આવે છે. અને ગમે તે કંપનીનું લો સર્ટિફાઈડ સીડ, એ 1 કિલોના 2 ઓલામાં આવે છે. સર્ટિફાઈડ અને ફાઉન્ડેશન કિલોના પેકિંગમાં અવેલેબલ હોય છે. તો ખેડૂત મિત્રો આ વાત હતી તલ બિયારણ વિશે. તમારે ગુજરાત 2 કરવા છે, ગુજરાત 3 કરવા છે, ગુજરાત 4 કરવા છે, ગુજરાત 5 કરવા છે, કે ગુજરાત 6 કરવા છે, કે કઈ કંપનીના સર્ટિફાઈડ તલ કરવા છે. ઘણી બધી કંપનીના સર્ટિફાઈડ તલની અહીંયા માહિતી આપેલી છે અને ઘણી બધી કંપનીના રિચર્સ તલની પણ માહિતી આપી છે. તો ખેડૂત મિત્રો સર્ટિફાઈડ તલ તમારે થોડાક વ્યાજબી પડે, પણ રિચર્સ તલ થોડા ઘણા મોંઘા પડે, પણ ઉત્પાદનની કેપેસિટી રિચર્સ તલમાં સારામાં સારી હોવાના કારણે ખેડૂત મિત્રો રિચર્સ તલની પસંદગી કરે છે. એમાં તમારે જોવા જઈએ તો કે અવની છે, મંગલમ છે, વિશ્વાસ છે, ગોલ્ડ કિંગ છે, આ કંપનીઓ રિચર્સમાં નંબર 1 ઉપર ગણાય છે. તો આ ખેડૂત મિત્રો વાત હતી તલ બિયારણ વિશેની સંપૂર્ણ માહિતી આપી છે. અને આ માહિતી તમારે તલ બિયારણ વિશેની તમને સાચી અને સારી લાગી હોય તો તલ કરતા જે બીજા ખેડૂત મિત્રો હોય એમણે તમે આ માહિતી આપી શકો છો. અને આ વર્ષે ખેડૂત મિત્રો કયા તલ કરવા એની તમે આમાંથી જાણકારી મેળવી શકો છો. મારી દ્રષ્ટિએ તમે ગુજરાત 5 કરી શકો છો. ઉનાળામાં કંપની એની ભલામણ કરે છે કે ગુજરાત 6 પણ કરી શકો છો. સૌરાષ્ટ્રના એરિયામાં એની ભલામણ હોય છે. અને ગમે એ કંપનીનું રિચર્સ જાતની તમે પસંદગી કરી શકો છો. તો હું ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ તમને ખેડૂત મિત્રોને જો તલ બિયારણની માહિતી સાચી અને સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને માહિતી મોકલી શકો છો, જેથી કરીને તલ કરતા ખેડૂત મિત્રો સાચા અને સારા બિયારણની પસંદગી કરી શકાય. તો ખેડૂત મિત્રો બિયારણની પાયાની વસ્તુ હોવાના કારણે તમે સાચા અને સારા બિયારણની પસંદગી કરી હોય તો ઉત્પાદનમાં ઘણો બધો ફાયદો થાય. તો
તો બસ ખેડૂત મિત્રો આપણે જે આ વાત કરી છે બીજા ખેડૂત મિત્રોને માહિતી આપજો, અને હવે પછી આપણે તલ બિયારણ વિશેનો માહિતી માટેનો નવો વિડીયો બનાવીએ. ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર. જય જવાન, જય કિસાન અને છેલ્લે જય વિજ્ઞાન. આવજો.